सामाजिक कोई न हो तो चित्र है कि हमेशा बड़ अपना આવી કુદરતની જેની પર સત્તા પર હસી સુધા છે એ સૌ ચિત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન. નિયમિત આ રીતે ચિત્ર થતા રહીએ અને અમને જોવા મળે. આપણી પાસે સંપત્તિ હોય, આવડત હોય, ઘણું બધું હોય, એટલા ત્યાંથી હોય. કારણ કે એ તો પરમાત્માની કૃપા હોય એ દોરી શકે છે. એટલે આ વાત એટલા માટે કહું છું કે પાપ અને પુણ્યની વ્યાખ્યા કોલેજ કાળમાં ઘણું તો આપણે વાંચતા ત્યારે સાંભળતા. પાપ એટલે શું અને પુણ્ય એટલે શું? દરેક પરમાત્મા આધ્યાત્મિક ગુરુ પોતાની રીતે પાપ પુણ્યની વ્યાખ્યા કરતા હોય. એક વ્યાખ્યા એવી છે કે લોકોએ આપેલી છે કે તમારી પાસે કુદરતે કઈ વિશેષ શક્તિ આપીને મોકલેલા નથી. એ શક્તિને જો આપણે અભિવ્યક્ત ન કરીએ તો એ પાપ છે. કોઈ ચિત્રકાર હોય, કોઈ સંગીતકાર હોય, કોઈ નાટ્યકાર હોય, કોઈ શબ્દકાર હોય, કોઈ અર્થકારણી હોય, તો આ બધી વિશેષ કલા છે. અને એ આખી કલા આ જગતને જે એક આખું માળખું છે, જે જીવંતતા છે, એ ચલાવવા માટે બહુ જરૂરી. અને જો એ વ્યક્તિ જેની ક્ષમતા છે એ પ્રગટ ન કરે તો પરમાત્મામાં એની નોંધ લેવાય. એને સુખ ખોટું સાચું એ છે નહીં. તો આ અત્યારે મને એવું લાગે છે કે શ્રીનાથ નાથવાલામાં હોય એ રીતે દરેક ચિત્રકારોની ક્ષમતા, કામ, ધીરજ અને મારા પ્રણામ. અને આ રિએક્ટ કરતા હોઈએ છીએ એવી જ કંઈ ચિત્રકાર હોય છે એ હંમેશા એમના મનની અંદર એક આવી કલ્પના અને ઘટનાનો એટલું બધું દ્રશ્ય જે છે એ સામેવાળાને કઈ રીતે સમજાવી શકે. તો શબ્દોથી બધા કહેતા હોઈએ પરંતુ એ વિઝ્યુઅલ માધ્યમ જે છે માત્ર ચિત્રકાર આપી શકે છે. કલ્પના એમણે કરેલી છે લોકોને લોકો જોયા પણ અહીંયા આવે પછી આપણે દ્રશ્ય કઈ રીતે એ ચિત્રકારે કરી શકે બીજા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. બસ આ રીતે શ્રીનાથજીના આશીર્વાદ
श्रीकृष्णः शरणं मम, श्रीकृष्णः शरणं मम, श्रीकृष्णः शरणं मम, श्रीकृष्ण